આજે આપણે બનાવીશું ખંભાતના ફેમસ મસ્ત મજાના ડાબલા ભજીયા। આપણે બધા જ ભજીયા બનાવીને ખાતા હોઈએ છીએ, પણ આજે એક અલગ જ ભજીયા બનાવવાના છે। તો ડાબલા ભજીયા બનાવીશું, ખૂબ મસ્ત મજાના અને ટેસ્ટફુલ ને ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો વિડીયોને સ્કીપ ના કરતા પૂરો જોજો। સ્વાગત છે તમારું મારા કિચનમાં। જય શ્રી કૃષ્ણ તમને બધાને। તો એના માટે અહીંયા મેં 2 બટેકા લીધા છે। તમારે જે પ્રમાણે બનાવો હોય એ પ્રમાણે બટાકા લેવાના રહેશે। બટાકાને સરસ આપણે છોલીને રેડી કરવાના છે અને છાલ ઉતારી લેવાની છે। તો તમે જુઓ, બંને બટાકાની છાલ ઉતારીને રેડી કર્યા છે। તો અહીંયા આપણે એક સ્લાઇઝર લઈ લેવાનું છે, એની સ્લાઇસ બનાવવાની છે। જેમ આપણે બટેકાની પૂરીના ભજીયા બનાવીએ ને એ જ રીતે આપણે સ્લાઇસ બનાવવાની છે। સ્લાઇસ એકદમ પતલી પણ ના હોવી જોઈએ ને એકદમ જાડી પણ ના હોવી જોઈએ, મીડિયમ સાઇઝની તમે જુઓ આ ટાઈપની હોવી જોઈએ, આ રીતની। તો બધી સ્લાઇસ બનાવીને મેં અહીંયા રેડી કરી લીધી છે। તો રેડી કરેલી છાલને આપણે 2 થી 3 પાણીએ સરસ ધોઈ લેવાની છે અને આ રીતે એને પાણીમાં રાખી દેવાની છે, જેથી કરીને કાળી ના પડે। તો અહીંયા આપણે મસાલો બનાવી લઈએ ડાબલા ભજીયાનો। તો એના માટે મેં આદુ, મરચાં અને લસણ લીધું છે। તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો મસાલામાં। 2 મોટી ચમચી મેં સિંગદાણા લીધા છે, 2 ચમચી મેં અહીંયા તલ લીધા છે, 1 ચમચી મેં અહીંયા વરિયાળી લીધી છે અને 20 ગ્રામ જેવા એક પેકેટ મેં અહીંયા ગાંઠિયાનું લીધું છે રેડીમેડ। અહીંયા આપણે 2 ચમચી ખાંડ લેવાની છે। ટેસ્ટ પ્રમાણે આપણે મરચું પાવડર એડ કરીશું, કેમ કે આપણે લીલા મરચાં પણ એડ કર્યા છે। તમે કશ્મીરી મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો। ધાણા જીરું પાવડર 1 ચમચી, હિંગ એડ કરી છે, ગરમ મસાલો એડ કરી લેવાનો છે। ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે। મીઠું એડ કરતા ધ્યાન રાખજો, કેમ કે ગાંઠિયામાં પણ મીઠું હોય છે। અહીંયા અડધી ચમચી કાળા મરીનો પાવડર અને લીંબુનો રસ એડ કરવાનો છે। અહીંયા લીંબુ ના હોય તો તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। 2 ચમચી આપણે ઓઇલ એડ કરવાનું છે અને ફ્રેશ લીલા ધાણા એડ કરવાના છે। જો તમારી પાસે લીલા ધાણા અત્યારે ના હોય તો તમે પછીથી પણ એડ કરી શકો છો, મસાલો બનાવ્યા પછી। તો મસાલો બનાવીને રેડી કરી લીધો છે, તો આપણે એને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું। ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે, ચોક્કસથી બનાવજો એકવાર। અહીંયા આપણે સ્લાઇસને પણ પાણી નિતારી લીધું છે અને સ્લાઇસને આપણે એક કોટનના કપડામાં આવી રીતે મૂકી દેવાની છે, જેથી કરીને એકદમ ડ્રાય થઈ જાય। તો બધી સ્લાઇસને આપણે મૂકી દીધી છે। તો અહીંયા આપણે બેટર બનાવી લઈએ ચણાના લોટનું। તો એક મિક્સિંગ બાઉલમાં મેં 3 થી 4 કપ ચણાનો લોટ લીધો છે। ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, અડધી ચમચી જેવી આપણે હિંગ એડ કરીશું। અહીંયા તમે અજમાનો પણ ઉપયોગ કરી શકો છો। જો તમારે કોઈને ગેસની તકલીફ હોય કે ચણાનો લોટ ખાવાથી ગેસ બની જતો હોય પેટમાં, તો અહીંયા તમારે અજમાને ક્રશ કરીને અડધી ચમચી એડ કરી શકો છો અને હળદર પાવડર પણ તમે એડ કરી શકો છો, પણ મેં અહીંયા સ્કીપ કર્યું છે। મેં અજમાની જગ્યાએ અહીંયા હિંગ એડ કરી છે। તો બેટર બનીને રેડી થઈ ગયું છે સરસ મજાનું। તો અહીંયા આપણે બટાકાની સ્લાઇસ લઈ લઈશું। ઉપર જે મસાલો બનાવીને રાખ્યો છે એ આ રીતે આપણે સ્પ્રેડ કરી દેવાનો છે અને ઉપર આપણે બીજી બટાકાની સ્લાઇસ રાખી દેવાની છે। તો જોઈ શકો છો વિડીયોમાં તમે, આ ટાઈપના આપણે બધા બનાવીને રેડી કરવાના છે। હું બીજું પણ તમને બતાવી દઉં। મસાલો એકદમ સોફ્ટ બન્યો છે આપણો અહીંયા, તો એકદમ આસાનીથી પેક થઈ જાય છે, જુઓ વિખાતો પણ નથી। તો બધા જ બનાવીને આપણે રેડી કરી લીધા છે, અહીંયા તમે જોઈ શકો છો વિડીયોમાં। તો હવે આપણે બેટરને પણ ચેક કરી લઈએ। 5 મિનિટ જેવું થઈ ગયું છે, 5 થી 7 મિનિટ જેવું। તો તમે જો આ ટાઈપનું બેટર હોવું જોઈએ। તો હવે આપણે તળવાની પ્રોસેસ ચાલુ કરીશું। તો તેલને આપણે પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું ગેસ પર, જેથી આપણે ટાઈમ વેસ્ટ ના થાય। તો એક પછી એક આપણે આમાં એડ કરી દેવાના છે, વધારે પડતા પણ એડ નથી કરવાના। જો વધારે પડતા ભજીયા એડ કરશો તો તેલનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે અને ભજીયામાં તેલ ભરાઈ જશે। તો અહીંયા લિમિટેડ જ આપણે એડ કરવાના, જેથી કરીને તમે જુઓ વિડીયોમાં એકદમ ફૂલેલા ફૂલેલા પૂરી જેવા બનીને તૈયાર થઈ ગયા છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, નવા હોય ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો સાથે સાથે। હું રોજ એક નવી રેસીપી શેર કરું છું તમારી સાથે, તો બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને તમને ઝડપથી વિડીયોની નોટિફિકેશન મળી રહે। તો અહીંયા આપણે ડાબલા સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે, સાથે સોસ સર્વ કર્યો છે આપણે। તો તમે જુઓ મસ્ત મજાના ડાબલા ભજીયા બનીને તૈયાર થઈ ગયા। ટેસ્ટમાં તો બેસ્ટ છે। તો તમે જુઓ આપણે દબાવ્યા પછી મસાલો આપણો બહાર આવ્યો છે। તો મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને, જય ચેર।